આ તરફ ધ્યાન આપજો દોસ્તો. આપણે આગળ વધીએ. જેમ આપણે જોયું એમ કે ગાંધીજી જે હતા એ હવે એક એમને એટલું સમજાઈ ચૂકેલું જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી કે ભાઈ આ સરકાર જે છે આવી જાઓ બધા ફટાફટ, પેલા બાર ઉભા હોય એમને બોલાવી લો. બેજો ભાઈ 2 મિનિટ, બધા આગમન ચાલુ છે. ડન, હવે ચાલુ કરીએ. યસ, મારા ખ્યાલથી બધા હવે ઓલમોસ્ટ આવી ગયા. ના હવે એ લોકોનું એટલું ગયું, 10-15 મિનિટ કીધેલું, 10 હોય 15 મિનિટ હોય 20 મિનિટ હોય, બરાબર. હા, પણ કે સાહેબ અમારા બટાકા પૌવાની ડીશ આવી નથી તો અમે કેમ ના આવી જઈએ? કે અમારી ડીશ બાકી રહી ગયેલી. મેન કહાની ઉપર આપણે આવી જઈએ દોસ્તો. તો બાપુ હવે એક રાષ્ટ્રવ્યાપી જન આંદોલન આપવાના મૂડમાં હતા, કેમ કે બાપુને આ જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી બાપુને એટલું સમજાઈ ચૂકેલું હતું કે અહીંયાની સરકાર ઘણી ક્રૂર અને નિષ્ઠુર છે. એવી રીતે તો ભારતીયોના હાથમાં અધિકારો આપી દેશે નહીં. એટલે બાપુ હવે એક બહુ મોટું રાષ્ટ્રવ્યાપી જન આંદોલન આપવાના મૂડમાં છે. અને આ રાષ્ટ્રવ્યાપી જન આંદોલન એટલે બીજું કઈ જ નહીં. કયું આંદોલન? અસહકારનું આંદોલન. અસહકારનું આંદોલન 1920. શબ્દ ઉપરથી જ તમને ઘણું બધું સમજાઈ જાય છે. અસહકાર, સરકારને કોઈ જાતનો સહકાર આપવાનો નથી. સરકારને કોઈ જાતનો સહકાર આપવાનો નથી. ભાઈ, કલકત્તા માર્ચ 1920 કોંગ્રેસનું વિશેષ અધિવેશન. મેં તમને પહેલા કીધેલું છે, કોંગ્રેસના જેટલા અધિવેશનો ભરાય બધા ડિસેમ્બરમાં જ ભરાય. અને ડિસેમ્બર સિવાયનું કોંગ્રેસનું જે પણ અધિવેશન ભરાય એને કહેવાય વિશેષ અધિવેશન. તો કલકત્તા માર્ચ 1920 નું કોંગ્રેસનું વિશેષ અધિવેશન. અને આ વિશેષ અધિવેશનની અંદર કોંગ્રેસની સામે બાપુએ અસહકારના આંદોલનનો પ્રસ્તાવ મૂક્યો. જ્યારે બાપુએ આ પ્રસ્તાવ મૂક્યો અસહકારના આંદોલનનો, કોંગ્રેસી નેતાઓ જે હતા આ બધાએ પ્રસ્તાવ જોઈને બાપુની મજાક ઉડાઈ. બાપુ આવું બધું સ્વદેશીનો પ્રચાર ને વિદેશીનો બહિષ્કાર ને આન તેન, એટલે આવું બધું બહુ કર્યું અમે બંગભંગમાં. આનાથી કોઈ આઝાદી મળતી નથી. બાપુની મજાક ઉડાઈ. પણ બાપુ જે હતા એમણે કીધું કે જો આ આંદોલનમાં તમે મારો સાથ સહકાર દેશો તો સારી વસ્તુ છે, અને નહીં દો તો પણ કોઈ વાંધો નથી. મારામાં આવડત છે કે હું ધૂળમાંથી પણ આંદોલન ઊભું કરી શકું છું. કે મારામાં આવડત છે કે હું ધૂળમાંથી પણ આંદોલન ઊભું કરી શકું છું. અને બાપુ આવું કરી જ શકતા હતા, કેમ કે આવું એમણે આગળ પણ કરીને દેખાડેલું કે જો તમે મારો સાથ સહકાર આપશો તો વાંધો નહીં, બાકી મારામાં આવડત છે કે હું ધૂળમાંથી પણ આંદોલન ઊભું કરી શકું છું. કોંગ્રેસી નેતાઓ જે હતા એમણે કીધું કે કઈ વાંધો નહીં, અમે આના ઉપર વિચારીશું. બાપુએ કીધું કઈ વાંધો નહીં, જલ્દી વિચારજો. બાકી ટાઈગર શિકાર કરતા પહેલા રાહ જોતો નથી. હું કોઈની રાહ નહીં જોઉં. બાપુએ મૂળ મુદ્દે પૂછે કે અસહકારના આંદોલનનો પ્રસ્તાવ કયા અધિવેશનમાં મૂકવામાં આવેલો હતો? કલકત્તા અધિવેશન, કલકત્તાનું વિશેષ અધિવેશન. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ આવી ગયો, પણ કોંગ્રેસ તરફથી કોઈ રિસ્પોન્સ આવ્યો નહીં. એટલે બાપુ એટલું સમજી ચૂકેલા હતા કે આંદોલન આપણે આપણા દમ ઉપર શરૂ કરવું પડશે, આપણે આપણા દમ ઉપર આંદોલન ચલાવવું પડશે. એટલે બાપુએ આંદોલનની તૈયારી શરૂ કરી દીધી. બધી અસહકારના આંદોલનની તૈયારી બાપુ જે હતા એમણે શરૂ કરી દીધી. અને 1 ઓગસ્ટ 1920 ગાંધી બાપુએ પોતાનો કેસરે હિન્દનો ખિતાબ પાછો આપ્યો. 1 ઓગસ્ટ 1920 બાપુએ પોતાનો કેસરે હિન્દનો ખિતાબ પાછો આપ્યો અને અસહકારના આંદોલનની કરી શરૂઆત. કેસરે હિન્દનો ખિતાબ પાછો આપીને અસહકારના આંદોલનની શરૂઆત કરી. ભાઈ, અસહકાર મેં તમને કીધેલું કે સરકારને કોઈ જાતનો સહકાર આપવાનો નહીં. બાપુએ આના બધા કાર્યક્રમો મૂક્યા અસહકારના આંદોલનના. બાપુએ પહેલું જ કીધું કે સરકારી ખિતાબો અને પદવીઓનો ત્યાગ કરો. બાપુએ કીધું કે સરકારી કચેરીઓનો ત્યાગ કરો.
બાપુએ કીધું કે આ સરકાર ટકેલી છે કોના ઉપર? આપણા ઉપર. આપણે સરકારને સપોર્ટ કરી રહ્યા છે ભાઈ. આપણે જ સરકારની બધી કચેરીઓની અંદર આપણા જ લોકો નોકરીઓ કરી રહ્યા છે, એટલા માટે આ સરકાર ટકેલી છે. બાકી આ મુઠ્ઠીભર અંગ્રેજોની શું ઓકાત કે ભારત દેશ ઉપર શાસન કરી શકે? આટલા મોટા ભારત દેશનું વહીવટ આ મુઠ્ઠીભર અંગ્રેજો ચલાવી શકે નહીં. આ તો આપણે લોકો એમનો સપોર્ટ કરી રહ્યા છે, એટલા માટે આટલું મોટું પ્રશાસન ચાલી રહ્યું છે. બાપુએ કીધું કે સરકારી નોકરીઓનો ત્યાગ કરો. બાપુએ કીધું કે સરકારી ખિતાબો પદવીઓનો ત્યાગ કરો. ખિતાબો અને પદવીઓનો ત્યાગ કરો એનો મતલબ થાય છે સરકારનું અપમાન કરવું. સરકારે તમારું બહુમાન કરીને તમને ખિતાબ આપ્યો હોય, પણ હું એમ કહું જા મારે નહીં જોઈતો તારો ખિતાબ, તો તમે શું કરી રહ્યા છો? સરકારનું અપમાન. બાપુએ કીધું કે ભાઈ સરકારી નોકરીઓ એનો ત્યાગ કરો. બાપુએ કીધું કે સરકારી અદાલતો, કોર્ટ કચેરીઓ એનો પણ શું કરો? ત્યાગ. તો બાપુએ આ પણ જોડે કીધું. બાપુએ કીધું કે સ્વદેશી વસ્તુઓનો પ્રચાર કરો, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો. બાપુએ કીધું કે આપણે જ સહકાર આપીએ છીએ આ લોકોને. આપણે આ વિદેશી વસ્તુઓ ખરીદીએ છીએ અને આ વિદેશી વસ્તુઓ ખરીદીએ છીએ એના લીધે સરકારને થાય છે આવક. સરકારની આવક થાય છે તો આના લીધે સરકાર વધુ મજબૂત બને છે, હથિયારો ખરીદે છે અને હથિયારોનો ઉપયોગ તમારા ઉપર જ દમન ગુજારવા માટે કરે છે. તમે આ વિદેશી વસ્તુઓ ખરીદો છો એના લીધે સરકાર વધુ ને વધુ મજબૂત બની રહી છે, તો કોઈએ સરકારને સપોર્ટ કરવો નહીં. વિદેશી વસ્તુઓનો બહિષ્કાર. વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો, સ્વદેશી વસ્તુ અપનાવો. તો સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે બાપુ એ સમયે વાનર સેના તૈયાર કરી. કઈ સેના તૈયાર કરી? વાનર સેના. હા, નાના બધા ટાબરિયાઓને ભેગા કરવામાં આવતા. અને ટાબરિયાઓનું કામ શું? તો ગલીઓ મોહલ્લાની અંદર બધા ફરે, ભારત માતા કી જયના બધા નારાઓ લગાવે, વંદે માતરમના બધા નારાઓ લગાવે, ગલીઓની અંદર બધા ફરે, બધી વિદેશી વસ્તુઓ ભેગી કરે અને જાહેરમાં એની કરે હોળી. જાહેરમાં એની શું કરે? હોળી. ભાઈ અસહકારના આંદોલન દરમિયાન એક ટેણીઓ પકડાઈ ગયેલો જે વિદેશી વસ્તુઓની હોળી કરી રહ્યો હતો. આ છોકરો જે પકડાઈ ગયો એને કોર્ટરૂમમાં લઈ જવામાં આવ્યો. જજની સામે આને હાજર કરવામાં આવ્યો. જજે છોકરાને પૂછ્યું તારું નામ શું છે? છોકરાએ કીધું મારું નામ છે આઝાદ. તમે બધા જ સમજી ગયા, આ છે આપણી કહાનીના હીરો ચંદ્રશેખર આઝાદ. કે તારું નામ શું છે? તો કે આઝાદ. તારા પિતાનું નામ શું છે? તો કે સ્વાધીનતા. તારી માતા કોણ? તો કે ભારત. ભારત માતા. જજ જેટલા સવાલ પૂછે, છોકરો એક એક સવાલ ઉપર શોટ મારી રહ્યો છે, છગે છગા મારી રહ્યો છે. કોર્ટરૂમમાં તાલીઓ પડવા લાગી. જજનો ઈગો હટ થઈ ગયો. જજ જે હતો એને છોકરાની પીઠ પાછળ કોરડા વરસાવવાનો આદેશ આપ્યો. અને છોકરાની પીઠ પાછળ એ સમયે કોરડા વરસાવવામાં આવે છે. ચંદ્રશેખર આઝાદની ઉંમર એ સમયે લગભગ 14-15 વર્ષની આજુબાજુની હતી. અને એ સમયે ચંદ્રશેખર આઝાદ જે હતા એમણે આવો પ્રણ લીધેલો કે જીવતે જીવ હું કોઈ દિવસ અંગ્રેજોના હાથે ઝડપાઈશ નહીં. તો અસહકારનું આંદોલન, આ બધા આંદોલનમાં આ બધા વાનર સેનાનો ભાગ હતા. બાપુના સપોર્ટર હતા બધા લોકો. આગળ આપણે જોઈશું કે કઈ રીતે પછી વિચારધારાના બધું બદલાય છે. કે જીવતે જીવ હું કોઈ દિવસ અંગ્રેજોના હાથે ઝડપાઈશ નહીં. આ દરમિયાન જ અસહકારના આંદોલન દરમિયાન ચંદ્રશેખર આઝાદ એ સમયે આ પ્રણ લીધેલો હતો અને પછી આખું જીવન ચંદ્રશેખર આઝાદ કોઈ દિવસ પછી અંગ્રેજોના હાથે ઝડપાયા નથી. આપણે બધા જ જાણીએ છીએ કે પછી આ બધાએ સશસ્ત્ર ક્રાંતિનો રસ્તો અપનાવેલો હતો. સશસ્ત્ર ક્રાંતિમાં જેટલા પણ કાંડ કર્યા હોય, ચાહે કાકોરી કાંડ કર્યો હોય, ચાહે લાહોર કાંડ કર્યો હોય, કે ગમે તે કાંડ કર્યો હોય, ચંદ્રશેખર આઝાદ કોઈ દિવસ સરકારના હાથે ઝડપાયા નથી. બધા ભલે પકડાઈ જાય, ચંદ્રશેખર આઝાદ દર વખતે બચીને ભાગી જાય. એમાં પણ અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્ક ખાતે છેલ્લે જ્યારે ચંદ્રશેખર આઝાદને ઘેરી લેવામાં આવ્યા, વીરભદ્ર તિવારી જ્યારે તાજનો સાક્ષી બની ગયો. નામ વીરભદ્ર છે પણ ગુણ જરાય નથી. તાજનો સાક્ષી બની ગયો, માહિતી આપી દીધી કે ચંદ્રશેખર આઝાદ આલ્ફ્રેડ પાર્કની અંદર બેઠા છે. તો આલ્ફ્રેડ પાર્કને ઘેરી લેવામાં આવ્યો અને ચંદ્રશેખર આઝાદ ઉપર ધડ ગોળીઓ વરસાવવાની ચાલુ કરી. ચંદ્રશેખર આઝાદની પણ ખાસિયત હતી, એમનો નિશાનો બહુ પાક્કો હતો. કહેવાય છે કોઈ પણ કાંડ કરવા માટે આ લોકો ગયા હોય
કોઈ પણ ક્રાંતિકારી ગતિવિધિને અંજામ આપવા માટે આ લોકો ગયા હોય, હવે જયારે આ લોકો ગતિવિધિને અંજામ આપી દીધો હોય, કોઈને મારવાનો હોય એને મારી દીધો હોય, ત્યાંથી ભાગી રહ્યા હોય તો પાછળ પોલીસ પડે. હવે પોલીસ જે પાછળ પડે એમાં કેટલાક ગોરા અમલદારો હોય અને કેટલાક આપણા ઇન્ડિયન પણ હોય કે જે પોલીસમાં એમાં ભરતી થયેલા હોય, તો એ પણ હોય, એ પાછળ પડ્યા હોય. જો પેલો ભાગતો ભાગતો નજીક આવી જાય, આપણો ઇન્ડિયન કોઈ નજીક આવી જાય પોલીસ વાળો પકડવા માટે, તો એને વોર્નિંગ આપે, તું જતો રહેજે ભાઈ, તું આપણો છે, તું જતો રહેજે. પણ તોય જો પેલો દોઢો થઈને બહુ નજીક આવે તો એને ગોળી મારે, ટાંકીને ગોળી મારે, એના પગે ગોળી મારે, એના હાથે ગોળી મારે, પણ એને મારી ના નાખે, આપણો છે ને, એટલે એટલું રાખે. પણ જો કોઈ અંગ્રેજ દેખાય તો ઉભા રહીને ટાંકીને મારે, એક જ ઘાય પાડ દેવાનો, બીજી બુલેટ બગાડવાની નહીં. પોઈન્ટ બ્લેન્ક રેન્જ ઉપર જ વાગી હોય એમની ગોળી. એટલો જબરદસ્ત પાક્કો નિશાનો હતો ચંદ્રશેખર આઝાદનો. જ્યારે અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્ક ખાતે પણ ઘેરી લેવામાં આવેલા, સામે ગોળીઓ ચલાવવાવાળા બધા પોલીસ વાળા જે હતા એમાં ઘણા બધા ભારતીય પોલીસ વાળા પણ હતા, ઇન્ડિયન્સ પણ હતા કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી, જે અંગ્રેજ સરકારમાં નોકરી કરી રહ્યા હતા, તો એ લોકો ગોળી મારી રહ્યા હતા. પણ એ કઈ ભારતીયને એમણે ગોળી નથી મારી. હા, એમાં સામે જેટલા અંગ્રેજો હતા એમની જેટલી ગોળી ચાલી છે બધી ગોળી ઉપર એક એક અંગ્રેજ લખાયેલો હતો. છેલ્લે એક ગોળી બચેલી, એનાથી પણ ચાહે તો એકાદ અંગ્રેજને મારી શકે, પણ એમના જીવનનો પ્રણ હતો કે જીવતે જીવ હું કોઈ દિવસ અંગ્રેજોના હાથે ઝડપાઈશ નહીં. છેલ્લી ગોળી રિવોલ્વરમાં ભરી લમણે મૂકીને ફાટ દઈને ટ્રિગર દબાઈ દીધી. શહીદ થઈ ગયા પણ અંગ્રેજોના હાથે ઝડપાયા નહીં. તો એ સમય જેમણે આ પ્રણ લીધેલો હતો. તો બાપુએ એક કાર્યક્રમો આપ્યા. બાપુએ કીધું કે સરકારી ખિતાબો પદવીઓનો ત્યાગ કરો, સરકારી અદાલતોનો ત્યાગ કરો, સરકારી કચેરીઓનો ત્યાગ કરો. બાપુએ આંદોલનની અંદર કીધું કે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો, સ્વદેશી વસ્તુઓને અપનાવો, ખાદી અને રેટિયાનો પ્રચાર કરો. કહેવાય છે અસહકારના આંદોલન દરમિયાન ભારત દેશના ઘરે ઘરની અંદર ચરખાઓ પહોંચાડી દેવામાં આવેલા. લગભગ 20 લાખ જેટલા ચરખાઓ ઘરો સુધી પહોંચાડી દેવામાં આવેલા. કેટલા? 20 લાખ જેટલા ચરખાઓ. ખાદી અને રેટિયાનો પ્રચાર કરો. ભાઈ બાપુએ કીધું કે સરકારી શાળા કોલેજો એનો પણ ત્યાગ કરો અને રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળા કોલેજોની અંદર જોડાઈ જાઓ. કેમ કે સરકારી શિક્ષણ આપતી શાળા કોલેજોમાં એવું જ શીખવાડવામાં આવે છે કે તમારી સંસ્કૃતિ હીન છે, તમે બધા તુચ્છ છો, તમારા ત્યાં આવા દૂષણ આ છે તે છે, ત્યાં એવું જ શીખવાડવામાં આવે છે. એટલે ત્યાં આગળ ભણેલો ગણેલો આપણો વિદ્યાર્થી જે છે, ભારતીય જે છે, એ ભણી ગણીને જયારે બહાર નીકળ્યો, ભલે દેખાતો ઇન્ડિયન જેવો હોય પણ માનસિકતા પૂરેપૂરી એની ગુલામ બની ચૂકી હોય, બની ગયો હોય પૂરેપૂરો અંગ્રેજ, અંગ્રેજોનો ચાટુકાર, એનો વફાદાર. એને પૂછો ન્યૂટન કોણ તો ખબર હોય, એને પૂછો બ્રહ્મગુપ્ત તો કે ખબર નહીં. બ્રહ્મગુપ્ત કોણ છે? ન્યૂટનના બાપ છે, બહુ પહેલા થઈ ગયા, પણ એને એ નહીં ખબર હોય. તો બાપુએ આ જ કીધું કે રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળા કોલેજોમાં જોડાઈ જાઓ, સરકારી શિક્ષણ આપતી શાળા કોલેજોનો કરી દો ત્યાગ. પણ બહુ બધા વિદ્યાર્થીઓ જે હતા એમણે સરકારી શાળા કોલેજો છોડી આંદોલનમાં જોડાઈ ગયા. આમાં છોકરાઓ તો રાહ જોઈને બેઠા હોય કે આવું કંઈક થાય એટલે મજા આવે. તો બધા જોડાઈ ગયા. બાપુએ જે કીધું કે ભાઈ સરકારી કચેરીઓનો ત્યાગ કરો, તો બહુ બધા લોકો પોતાની સરકારી નોકરીઓ છોડી અને આંદોલનમાં જોડાઈ ગયા. બાપુએ કીધું કે અદાલતોનો ત્યાગ કરો, તો બહુ બધા વકીલો જે હતા એમને વકીલાત છોડી અને આંદોલનમાં જોડાઈ ગયા. એમાં પણ ખાસ એ સમયના જે મોટા મોટા નામચીન વકીલો હતા, આ બધા વકાલતો છોડી, એટલે એની તો બહુ મોટી ઇમ્પેક્ટ પડી ભાઈ. સરકારી કચેરીઓ ખાલી ખમ પડવા લાગી છે. કચેરીમાં 10 ટેબલ હોય તો 2 ટેબલમાં માણસ બેઠા હોય, બાકી 8 તો ખાલી. સરકારી કચેરીઓ ખાલી ખમ પડવા લાગી છે. અદાલતો જે છે ત્યાં હવે ચકલા ઉડવા લાગ્યા છે ભાઈ. સ્વદેશી વસ્તુનો પ્રચાર, જબરદસ્ત રીતે સ્વદેશી વસ્તુનો પ્રચાર કરવામાં આવ્યો. વિદેશીનો બહિષ્કારમાં તો આપણે કઈ બાકી જ નહીં રાખ્યું ભાઈ. બાપુએ બહિષ્કાર કરવા માટે મેં તમને કીધું એમ કે પેલી વાનર સેના તૈયાર કરી. બીજું તો બાપુએ પિકેટિંગના કાર્યક્રમો આપ્યા. કયા કાર્યક્રમ આપ્યા? પિકેટિંગના કાર્યક્રમ. પિકેટિંગ એટલે શું? પિકેટિંગ એવું એવું ભાઈ ના. પિકેટિંગ એટલે ભાઈ અહીંયા જ્યાં વિદેશી વસ્તુઓ મળતી હોય તો ત્યાં આગળ જઈને આપણા લોકો ધરણાઓ કરે. ત્યાં જઈને આપણા લોકો ધરણાઓ કરે. આપણો કોઈ વ્યક્તિ વિદેશી વસ્તુ ખરીદવા માટે જાય
તને રોકે કે ભાઈ અહીંયાથી આ વસ્તુ ના ખરીદીશ. તો આ વસ્તુ જે ખરીદે છે એના લીધે સરકારને આટલો ફાયદો થાય છે, આપણા દેશનો રૂપિયા આપણા દેશની બહાર જાય છે, આનાથી આપણા દેશને આટલું નુકસાન થઈ રહ્યું છે. તમ તારે આવી વસ્તુ ખરીદવી છે ને, સ્વદેશી બનાવટની આવી જ વસ્તુ આપણો ભાઈ બાજુમાં વેચી રહ્યો છે, તું એના ત્યાં જઈને ખરીદ, એને ફાયદો થશે. એટલે આપણો જે વ્યક્તિ જે વિદેશી વસ્તુ ખરીદવા માટે જતો હોય એને રોકે. પેલી લાઈટ ચાલુ કરો ને, ત્યાંથી સ્વિચ મારો ખાલી. હા, ધ્યાન આપજો. એટલે જુઓ, એક તો વિદેશી વસ્તુઓની હોળી કરવાની, એટલે એ રીતે બહિષ્કાર કરવાનું, જોડે જોડે આ પિકેટિંગનો કાર્યક્રમ પણ આપ્યો બાપુએ, ખાદી અને રેટિયાનો પ્રચાર કરાવડાયો. બીજું, ઇવન બાપુ પણ આંદોલનનો પ્રચાર પ્રસાર કરવા માટે નીકળી પડ્યા છે. રોજે રોજ ભારત દેશના અલગ ભાગોની અંદર બાપુની સભાઓ ભરાવાની હોય, એના આયોજનો થયા હોય. બાપુ ટ્રેનમાં મુસાફરી કરે, લોકલ ટ્રેનમાં મુસાફરી કરે. મહાદેવભાઈ દેસાઈ જે એમના રહસ્ય મંત્રી હતા, પર્સનલ સેક્રેટરી હતા, આ બધું નોંધે છે મહાદેવભાઈ દેસાઈ કે ટ્રેન જ્યારે ચાલતી હોય તો ટ્રેનમાં બાપુનો પ્રચાર પ્રસાર ચાલુ હોય, ટ્રેનમાં બાપુનો આંદોલનનો પ્રચાર પ્રસાર ચાલુ હોય. ટ્રેન જેવી કોઈ સ્ટેશનમાં ઉભી રહે તો બાપુ ફટ દઈને નીચે ઉતરી જાય અને નીચે ઉતરીને પબ્લિક જે બધી હોય એને થોડી વારમાં ભેગી કરી નાખે. બધાને સમજાવે કે અસહકારનું આંદોલન શું છે, એના કાર્યક્રમો શું છે, સ્વદેશી વસ્તુનો આપણે પ્રચાર કરવાનો છે, વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવાનો છે, આ છે તે છે, આ બધું જ બાપુ બધાને સમજાવે. થોડી વારમાં તો બધા વિદેશી વસ્તુઓ કંઈક પહેરી હોય, આ છે તે છે, તો આ બધું ભેગું કરી નાખે. અને જેવી ટ્રેનની વિસલ વાગે એટલે બાપુ ટ્રેનમાં ચડી જાય કે ટ્રેન આગળ જતી હોય અને અમે પાછળ જોઈએ તો મોટા મોટા ધુમાડા ઉડતા હોય, અમને ખબર પડી જાય કે લોકોએ વિદેશી વસ્તુનો કર્યો છે બહિષ્કાર. ધીરે આંદોલન આગ પકડવા લાગ્યું, લોકો આંદોલનમાં જોડાવા લાગ્યા. બાપુએ કાર્યક્રમની અંદર જોડે કાર્યક્રમ આપ્યો, દારૂબંધીનો કાર્યક્રમ. બાપુએ કીધું કે આ વિદેશી શરાબ એનો પણ ત્યાગ કરો, એની જગ્યાએ સ્વદેશી. એવું ભાઈ દારૂબંધી એ પણ કાર્યક્રમોમાંથી એક હતો બાપુ. ભાઈ દારૂબંધી, જો કે ગાંધીના ગુજરાતમાં પણ હવેથી દારૂ મળશે. આમ ધાર્મિક દ્રષ્ટિએથી આપણા 4 ધામ છે, ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, અને યંગસ્ટરના પણ બીજા 4 અલગ ધામ છે, દીવ, દમણ, ગોવા અને આબુ. પણ હવે એક 5મું ધામ પણ આવી ગયું છે, ગાંધીનગર ગિફ્ટ સિટી. હવે જે પણ છોકરાઓ ગાંધીનગર તૈયારી કરવા માટે આવશે એ બધાને આનંદ. સમાચાર મળ્યા છે કે બહુ બધા વિદ્યાર્થીઓ નીકળી પડ્યા છે તૈયારી કરવા માટે ફરીથી, કે હવે તો ગાંધીનગર જ રહેવું, અને ગાંધીનગર જગ્યા નહીં મળે તો છેલ્લે અમદાવાદમાં. બહુ જાજો ફરક નથી બંનેની વચ્ચે, પણ હવે તો તૈયારી કરવા ત્યાં જ જવું. પપ્પા કે ઘરે તૈયારી થાય છે ઓનલાઈન? નહીં પપ્પા, ત્યાં જેટલી સારી થાય એટલી નહીં થાય. ત્યાં માહોલ સારો મળશે અમને. મારું ધ્યાન ભટકશે નહીં, અને હું ત્યાંથી પાછો નહીં આવું પપ્પા, પાસ નહીં થઉં ત્યાં સુધી પાછો નહીં આવું. પપ્પા કે इसका मतलब तू कभी नहीं आएगा. તો ભાઈ જરા ધ્યાન આપજો, દારૂબંધી એ પણ અસહકારના આંદોલનમાં એક કાર્યક્રમ હતો, એક રચનાત્મક કાર્યક્રમ છે ભાઈ. દારૂના રવાડે જે ચડે એનું ઘર બરબાદ થઈ જાય. બીજું બાપુને ખબર હતી કે જેવું આંદોલન આગ પકડશે એટલે સરકાર ભાગલા પાડો અને રાજ કરોની નીતિ રમશે, ડિવાઇડ એન્ડ રૂલ રમશે જ. એટલે બાપુએ આંદોલનના કાર્યક્રમમાં આપી દીધું કે હિન્દુ મુસ્લિમ એકતા સ્થાપિત કરવાના પ્રયત્ન કરો, સ્વાહા. ખ્યાલ આવે છે? બાપુએ કીધું દલિતોના ઉત્થાન માટેના પ્રયત્ન કરો, સ્વાહા. સમજાય છે? ખબર હતી કે ભાઈ જેવું આંદોલન આગ પકડશે એટલે હિન્દુ મુસ્લિમ ડિવાઇડ એન્ડ રૂલ રમવાની કોશિશ કરશે. જો ત્યાં નહીં મેળ પડે તો કદાચ આ રીતે સવર્ણ દલિત આ તેમ કરીને ગમે તે રીતે ભાગલા પાડો રાજ કરોની નીતિ કરશે સરકાર, આંદોલનને નબળું પાડવાના પ્રયત્ન કરશે. એટલે બાપુએ કાર્યક્રમોમાં બધું જોડે આપી જ દીધું. આંદોલન ધીરે ભારત દેશમાં જબરદસ્ત ફેલાવાનું શરૂ થઈ ગયું છે. અલગ અલગ જગ્યાએ બાપુની સભાઓ ભરાય છે. એમાં એક સરસ મજાનો કિસ્સો છે. કહેવાય છે બાપુની મદુરે ખાતે એક એમની સભા હતી, એ ભરાઈ, જેમાં બાપુએ ભાષણો આપ્યા. બહુ બધા યંગસ્ટર, બધા છોકરાઓ સ્વયંસેવકો તરીકે અહીંયા હાજર હતા.
સ્વદેશીનો પ્રચાર ને વિદેશીનો બહિષ્કાર ને કોર્ટ કચેરીનો ત્યાગ કરો ના અંતે બાપુએ બહુ બધી વાતો કરી. છોકરાઓ બધા ખુશ. બાપુ એટલા જબરદસ્ત ભાષણ આપ્યા કે બાપુને બધા તેડી લીધા. બાપુની જય જયકારના નારાઓ લાગ્યા. બાપુની જય જયકારના નારાઓ લાગ્યા ભાઈ. મહાત્મા ગાંધી જિંદાબાદ ને આ તે બધા નારા લાગ્યા. પછી જયારે આખી સભા પતી એટલે બાપુએ બધા સ્વયંસેવકો બધા છોકરાઓને બેસાડ્યા અને પછી છોકરાઓને ખખડાયા કે આપણે આખા ગામને એવું કહીએ છે કે સ્વદેશી વસ્તુ અપનાવો, વિદેશી વસ્તુનો બહિષ્કાર કરો, ખાદી ને રેટિયાનો પ્રચાર કરો, ખાદી પહેરો, ખાદી પહેરો, ખાદી પહેરો. તો તમે કેમ નહીં પહેરતા? તમે લોકો ખાદી કેમ નહીં પહેરી કોઈએ? એટલે બધા છોકરાઓ જે હતા એમણે કીધું બાપુ તમારી વાત સાચી છે, પણ એક હકીકત એ પણ છે ખાદી બહુ મોંઘી છે. સામાન્ય વ્યક્તિને ખાદીના પૂરેપૂરા કપડા પરવડે એમ છે નહીં. બાપુએ કીધું કઈ વાંધો નહીં, ભલે તમે ખાદીના પૂરા વસ્ત્રો ના પહેરી શકો, ખપ પૂરતા પહેરો, પણ ખાદી પહેરો, વિદેશી વસ્ત્રો નહીં. ખપ પૂરતા વસ્ત્ર પહેરીને પણ ચાલી શકે. બાપુએ અહીંયાથી કરીને બતાવ્યું. પછી બાપુએ ખાલી પોતળી પહેરવાની ચાલુ કરી કે જો ખાલી શરીર ઢાંકવા પૂરતું આટલું વસ્ત્ર પહેર્યું ચાલે છે ને, પણ પહેરો તો ખાદી પહેરો. ભાઈ આંદોલન જબરદસ્ત જુવાળ પકડવા લાગ્યું છે, કેમ કે સરકારી કચેરીઓ ખાલી ખમ પડવા લાગી છે. અદાલતોની અંદર ચકલાઓ ઉડી રહ્યા છે ભાઈ. વિદેશી વસ્તુનો બહિષ્કાર એટલો બધો હવે થઈ ગયો છે કે સરકારની આવક ધડ કરીને તૂટવા લાગી છે. ડિવાઇડ એન્ડ રૂલની પોલિસી સરકાર રમવા જાય છે, પણ રમી શકે એમ છે નહીં. બાપુએ બધી બાજુથી સરકારને ઘેરી લીધી છે. આંદોલન જે રીતે આગળ વધી રહ્યું હતું, કોંગ્રેસને થયું ગારું કાકાએ કરીને બતાવ્યું. એકલા હાથે પણ લડી લીધું કાકાએ. તો કોંગ્રેસને થયું કે આપણે પણ આમનો સાથ દેવો જોઈએ. અને એટલે 1920 કોંગ્રેસનું નાગપુર ખાતે જે અધિવેશન ભરાય છે, આ નાગપુર અધિવેશન મેં તમને કીધેલું ભાઈ કોંગ્રેસના જે બધા અધિવેશન ભરાય બધા ક્યારે ભરાય? ડિસેમ્બરમાં. અને ડિસેમ્બર સિવાયનું ભરાય તો એને શું કહેવાય? વિશેષ અધિવેશન. તો ડિસેમ્બર 1920 કોંગ્રેસનું નાગપુર ખાતે અધિવેશન ભરાયું. આ અધિવેશનની અંદર કોંગ્રેસ દ્વારા પણ અસહકારના આંદોલનના પ્રસ્તાવને આપી દેવામાં આવ્યું સમર્થન, ટેકો જાહેર કરી દેવામાં આવ્યો. એટલે હવે સોને પે સુહાગા જેવી સ્થિતિ હતી, કેમ કે આંદોલન તો ફેલાઈ ચૂકેલું હતું જબરદસ્ત. પણ હવે કોંગ્રેસ ગામની અંદર એની કચેરીઓ છે અને દરેક જગ્યાએ નાના મોટા સ્થાનિક નેતાઓ છે. કોંગ્રેસે આને સમર્થન આપી દીધું એટલે હવે અહીંયા કોંગ્રેસમાંથી સીધા પત્રો બધી નાની બધી સ્થાનિક કચેરીઓ પત્રો પહોંચી ગયા કે આખા રાષ્ટ્રવ્યાપી આપણે એક બહુ મોટું જન આંદોલન ચલાવી રહ્યા છે, અસહકારનું આંદોલન. એના આટલા કાર્યક્રમો છે. દરેક સ્થાનીય નેતા પોતાના પ્રદેશની અંદર આંદોલન કરે શરૂ. એટલે ગામની અંદર આંદોલન ફેલાઈ ગયું. ઇવન આંદોલન જે હતું ડિસેમ્બર 1920 ડિસેમ્બર પતે એટલે આવી જાય વર્ષ કયું? 1921. નવા વર્ષની અંદર આંદોલનને પાછું 3 ચરણમાં વહેંચી દેવામાં આવ્યું. પહેલું ચરણ જાન્યુઆરી 1921 થી લઈને માર્ચ 1921 સુધીનું હતું. અને જે અંતર્ગત આંદોલન માટે એક ફંડ ઉભું કરવામાં આવ્યું જેનું નામ રાખવામાં આવ્યું તિલક સ્વરાજ્ય ફંડ. કેમ કે આંદોલન ચલાવવું હશે તો ફંડ જોઈશે. તો એક આંદોલન ઉભું કરવામાં આવ્યું, એક ફંડ ઉભું કરવામાં આવ્યું જેનું નામ રાખવામાં આવ્યું તિલક સ્વરાજ્ય ફંડ. કેમ તિલક સ્વરાજ્ય? એટલા માટે કેમ કે આ 1 ઓગસ્ટ 1920 નો જે દિવસ હતો ને એ આપણી માટે થોડો ગોઝારો દિવસ પણ હતો, કેમ કે એ દિવસે ભારત દેશે એક બહુ મોટા જનનાયક ગુમાવી દીધા, લોકમાન્ય તિલક. આ દિવસે લોકમાન્ય તિલકનું મૃત્યુ થયેલું. તો ફંડને નામ શું આપવામાં આવ્યું? તિલક સ્વરાજ્ય ફંડ. કેમ કે સ્વરાજનું સૌથી વધી વાર કે ભાઈ સ્વરાજ અમારે સ્વરાજ જોઈએ, આ કહેવા વાળા કોણ હતા? લોકમાન્ય તિલક. સ્વરાજ શબ્દ ભલે દાદાભાઈ નવરોજી આપ્યો ને એમને વાત કરી, પણ પછી અમારે સ્વરાજ જોઈએ એની માટે સૌથી વધુ સંઘર્ષ કોણ કરી રહ્યા હતા? લોકમાન્ય તિલક. કીધું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એને હું લઈને જ જંપીશ. આપણે જોઈ ગયા આગળ. તો તિલક સ્વરાજ્ય ફંડ નામ આપવામાં આવ્યું. કહેવાય છે લગભગ 1 કરોડ રૂપિયાનું તિલક સ્વરાજ્ય ફંડ ઉભું થયેલું હતું, જેમાં ગુજરાતીઓનો ફાળો 15 લાખ રૂપિયા જેટલો હતો. બીજું આ તરફ નેક્સ્ટ બીજું ચરણ જે છે એ એપ્રિલ મહિનામાં શરૂ થયું. એપ્રિલ 1921 થી લઈને જૂન સુધીનું હતું,
જેમાં વિવિધ વિદ્યાપીઠોની સ્થાપના કરવામાં આવી. ગુજરાત વિદ્યાપીઠ, બનારસ વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ છે, બનારસ વિદ્યાપીઠ છે, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી છે. આ બધી વિદ્યાપીઠોની સ્થાપના કરવામાં આવી. કેમ કે આપણા છોકરાઓને આપણે કીધું કે સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરો, રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળા કોલેજોમાં જોડાઈ જાઓ. શું થયું? 2 મિનિટ દોસ્તો, બેટરી ચેન્જ કરી દે. ધ્યાન આપજો કે આપણે આપણા છોકરાઓને કીધું કે સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરો, રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળા કોલેજોમાં જોડાઈ જાવ. તો છોકરાઓ ત્યાગ તો કરી દીધો, પછી એમને ભણાવવાના કે નહીં, કે ઢગાના ઢ રાખવાના? ભણાવવાના ને ભાઈ. આ ભણાવવાની વાત છે તો જરા ધ્યાન આપજો. બાપુએ બુનિયાદી શિક્ષણનો વિચાર આપેલો. શાનો વિચાર આપેલો? બુનિયાદી શિક્ષણનો વિચાર. પૂછે બુનિયાદી શિક્ષણનો વિચાર કોણે આપેલો? ગાંધીજીએ. બાપુએ કીધું કે બુનિયાદી શિક્ષણ એટલે શું? કોઈ કહેશે? બુનિયાદી શિક્ષણ એટલે શું? કોઈ ટ્રાન્સલેશન ના કરતા, પાયાનું શિક્ષણ એવું ના કરતા. તો પાયામાં કોને પાયો ગણો છો તમે? ચણવા વાળો પાયો? ધ્યાન આપજો ભાઈ. બુનિયાદી શિક્ષણ, બાપુએ બુનિયાદી શિક્ષણનો વિચાર આપ્યો. બાપુએ કીધું કે છોકરાઓને માત્ર ને માત્ર પુસ્તકિયું જ્ઞાન ના આપશો, એની જોડે જોડે એને વ્યવસાયલક્ષી શિક્ષણ પણ આપો. એની સ્કિલ ડેવલપ કરો, એને જોડે જોડે વ્યવસાયલક્ષી શિક્ષણ આપો ભાઈ. કે ભાઈ એને રેડિયો જે છે તો એ ચલાવતા એને શીખવાડો, એને ભરતકામ ને આવું બધું ક્યાંક શીખવાડો. આજે પણ તમે ગુજરાત વિદ્યાપીઠમાં જશો તો ત્યાં આગળ આ પ્રકારનું જ શિક્ષણ છે. છોકરાઓને પુસ્તકનું જ્ઞાન તો આપવામાં આવે જ છે, પણ જોડે આ લોકોના ભણવાના કલાક સિવાય એક બીજો કલાક ફિક્સ જ હોય. કે 1 વર્ષ એવું હોય કે જ્યારે છોકરાઓ જે છે એને ક્યાંક આ રીતે ચરખો ચલાવતા ને રીતે ક્યાંક શીખવાડતા હોય, ભરતકામ ને આવું બધું શીખવાડતા હોય. કે કાલ ઉઠીને એની સામે ગમે તેવી વિકટ પરિસ્થિતિ કેમ ના આવે, આ છોકરો આવું કઈ કરીને પણ એનું ગુજરાન ચલાવી લેશે, કઈ ભીખ માંગવા નહીં બેસે. સ્વચ્છતા, આપણે જોયું ચંપારણ સત્યાગ્રહ દરમિયાન બાપુએ આ સ્વચ્છતાની શરૂઆત કરેલી હતી. આ આંદોલનની અંદર સ્વચ્છતા પણ એક મુદ્દો હતો જ બાપુનો. તમે ગુજરાત વિદ્યાપીઠમાં ક્યારેક જાઓ, ખરેખર બધું શીખવાનું છે બાપુમાંથી. ગુજરાત વિદ્યાપીઠની અંદર તમે હજુ જશો, સપોઝ એની લાઇબ્રેરીમાં વાંચતા હશો, તમે જોજો ઘણી વાર સાફ સફાઈ કરવા માટે કર્મચારીઓ તો રાખેલા જ છે, પણ છતાંય ત્યાં બધા છોકરાઓના વારા હોય છે. આપણા જેવા જ બધા દેખાતા બધા છોકરાઓ હોય, છોકરા છોકરીઓ, એ ઝાડુ લઈને ફરતા હોય, સાફ કરતા હોય. તો વિચાર કરો કે એના હાથમાં ઝાડુ પકડતા શરમ નહીં આવી તો કાલ ઉઠીને ગમે તેવું ખરાબ કામ કરવાનું હશે, એ છોકરો એ ક્યાંય પાછો પડશે નહીં. ખરાબ કામ તો નથી, છે સારું જ કામ છે ભાઈ, સ્વચ્છતાનું કામ. પણ મૂળ મુદ્દે આપણા ત્યાં લોકોને ઝાડુ પકડવામાં શરમ આવે છે, પણ એ છોકરાને અહીંયા જ્યારે અહીંયા શીખવા જાય છે, આ ગાંધીગીરી વાળું આ શિક્ષણ. છોકરાને ઝાડુ પકડતા પણ એને જરાય 2 મિનિટ એને વિચાર નથી કર્યો. એ બધાની સામે છોકરાઓ શાંતિથી આરામથી વાળતા હોય, સાફ જ કરી રહ્યા છે ને ગંદકી. તો એ છોકરો ક્યાં પાછો પડશે? ક્યાંય નહીં પાછો પડે. ફોરેનમાં લોકો જાય તો ત્યાં આગળ જયારે ઘણા જતા તો જતા રહે, અમે ફોરેન જઈ રહ્યા છે, અહીંયા તો બચારાને સ્વાગત બાગત કર્યું બધા, કે ઓ ફોરેન જાય છે છોકરો, આ છે. હવે ફોરેન જાય એટલે એના પછી બહુ ખરાબ સ્થિતિ હોય. ત્યાં આગળ થાય એવું કે જેમ કે 24 કલાક સરકારને આપતી હોય, કે અઠવાડિયાના 24 કલાક છોકરો જે સ્ટુડન્ટ વિઝા ઉપર આવ્યો છે કામ કરી શકે. દરેક જગ્યાએ અલગ અલગ લો હોય. હવે અઠવાડિયાના તમે કેટલા કલાક? 24 કલાક. મિનિમમ વેજ રેટ સરકારે નક્કી કર્યો કે ભાઈ એને $30 અમે આપીશું કે $40 આપીશું 1 કલાકના. તો 24 કલાકના તમને માની લો કે $40, હું કહું $50 મળતા હોય તો તમારે કેટલા થાય? $120 અઠવાડિયાના લીગલ. પણ $120 તમારા અઠવાડિયાનો ખર્ચો નીકળે નહીં. એટલે ત્યાં પછી છોકરાઓને બ્લેકમાં કામ કરવું પડે. તો પેલા લોકો ત્યાં રાહ જોઈને જ બેઠા હોય, બધાને ખબર હોય કે હવે આ બ્લેકમાં કામ કરવા વાળા ઇન્ડિયન્સ આયા. તો સરકારે જે મિનિમમ વેજ રેટ નક્કી કર્યો એના કરતા તમને અડધો આપે. $30 હોય તો કે $15 કામ કર કલાકના. કલાકના કેટલા? $15.
અને તમારે કરવું પડે, કેમ કે અઠવાડિયાનો તમારો ત્યાં આગળ ખર્ચો થતો હોય $300-400, $500. આ નીકળશે કેમનો? ઘરેથી મંગાયા કરશો તમે? મારા ઘણા બધા મિત્રો છે, એટલે લોકો કહેતા હોય કે આ રીતે ત્યાં કામ કરવું પડે ભાઈ. અને કે ત્યાં આગળ સૌથી વધુ પૈસા શામાં મળે, કલાકનો વેજ રેટ સૌથી વધુ શામાં હોય, તો કે સ્વચ્છતાનું આ જે કામ હોય ને એમાં સૌથી વધુ હોય. કે એટલે સાફ સફાઈ એટલે આપણા ત્યાં તો જેટલી ખરાબ છે એટલું બધું નથી. ત્યાં હોટલની અંદર તમે સાફ સફાઈનું કંઈક નાનું મોટું કામ કરો છો તો બધું એમાં જ આવી ગયું એમ. તો ત્યાં આગળ પણ આપણા બધા છોકરાઓ ત્યાં જાય છે તો બધા કામ કરે છે, ખાલી અહીંયા જ શરમ આવે છે. બધા આમાં કોઈ કાસ્ટ સ્પેસિફાઈ નથી, દરેક કાસ્ટના લોકો. ઓકે, મને હજુ યાદ છે ગુજરાત વિદ્યાપીઠની અંદર, હું ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં જ વાંચતો હતો. જ્યારે વાંચતો હતો ત્યારે ત્યાં એવું થયું કે વાંચતા મને એટલે વોશરૂમ માટે હું વોશરૂમમાં ગયો. હવે ત્યાં વોશરૂમની અંદર જે વોશ બેસિન હતા, 3 વોશ બેસિન હતા, તો એમાં એક વોશ બેસિનમાં આપણી અમુક પબ્લિક સુધરે નહીં અને ચ્વિંગામ ખાઈને થૂકેલું. પછી ચ્વિંગામ ખાઈને થૂક્યું ને એટલે એના લીધે પછી ધીરે ધીરે આખું વોશ બેસિન ભરાઈ ગયું. અમુક ગળફા કાઢ્યા ના અંતે આવું બધું હતું. એ ગંદુ થઈ ગયેલું. બાકી જનરલી ત્યાં ક્લીન જ હોય છે, પણ એ દિવસે ત્યાં એ ગંદુ થઈ ગયેલું. એટલે આપણે પેલા વોશ બેસિન જે છે ત્યાં આગળ આપણે હાથ ધોવા જતા રહ્યા. અને ત્યાં ગુજરાત વિદ્યાપીઠનો છોકરો ચાલતો આવ્યો. એ એકચ્યુઅલમાં વોશરૂમ જવા જાયેલો, પણ એને જોયું કે આ ગંદુ થઈ ગયું છે. એ છોકરાએ 2 મિનિટ રાહ નહીં જોઈ. એને બાજુ એક સાવણો પડેલો, એમાંથી આમ સળી કાઢી આમ કરીને બધું સાફ કરી નાખ્યું. સાવણો લઈને બધું સાફ કરી નાખ્યું. બાજુ સાબુ હતો, હાથ ધોઈને જતો રહ્યો. એના મનમાં જરાય છોછર હતો નહીં. આપણે તો ગંદુ છે, જેને સાફ કરવું એ કરશે, આપણે નીકળો. તો તમે વિચારો કે એ છોકરો ક્યાંય પાછો પડશે? તમને લાગે છે કે એને કોઈ દિવસ ભીખ માંગવાનો વારો આવશે? નહીં આવે. બાપુએ આ જ કીધું કે છોકરાઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન ના આપો, એને વ્યવસાયલક્ષી શિક્ષણ આપો. અને તમારા બધા માટે પણ હું તમને એ જ કહું છું કે ગવર્મેન્ટ નોકરીની તૈયારી કરો છો, પણ જોડે જોડે એક સ્કિલ ડેવલપ કરી રાખજો. સ્કિલ એટલે સપોઝ તમને કોઈ ફોટોગ્રાફીમાં સારો ઇન્ટરેસ્ટ છે, એડિટિંગ ને એવું બધું સારું આવડતું હોય, તો આવી બધી વસ્તુની માર્કેટમાં એક સારી ડિમાન્ડ છે. તમે ભાષાઓ અલગ અલગ શીખી શકો છો, કેમ કે એની પણ હવે ડિમાન્ડ છે. અલગ અલગ કોલ સેન્ટરોમાં આની ડિમાન્ડ હોય છે. ઇંગ્લિશ તમે સારું એવું તમે શીખો, ફ્રેન્ચ તમે શીખો, તો આવું બધું કંઈક તમે શીખી શકો. લોકો તમને શોધતા આવશે અને તમને સારી એવી રકમ મળશે. MBA કલું, MBA કલેલા ઢેબે ઢીબાતા પડ્યા છે. એ ખાલી લગ્ન કરવામાં તમને હેલ્પ કરશે. MBA છોકલાએ MBA કર્યું છે, હા તો પૈણી જઈએ. અને પછી છોકરો MBA કરીને નોકરી લેવા જાય તો પેલો કે 10,000 થી કાલ ચાલુ થશે. શરૂઆત ત્યાંથી જ થશે ભાઈ, ખ્યાલ આવે છે. પણ તમે સ્કિલ ડેવલપ જયારે કરી હશે, આવું કંઈક કે ભાઈ ફોટો એડિટિંગ તમને આવડતું હશે, અથવા તો તમે પેલું શું કહેવાય, તમને આ પેમ્પલેટ ને આવું બધું જે બધા બનાવતા હોય છે, તો આવું તમને લોકો તમને શોધતા ફરશે. તમને અલગ અલગ ભાષાઓ તમે શીખો, તો આવી કોઈક સ્કિલ ડેવલપ કરી રાખો, તમને ભવિષ્યમાં બહુ કામમાં લાગશે. ઠીક છે, આપણી મેઇન કહાની ઉપર આવી જઈએ તો બુનિયાદી શિક્ષણનો વિચાર આપવા વાળા કોણ હતા? ગાંધીજી. તો સેકન્ડ ચરણની અંદર વિવિધ વિદ્યાપીઠોની સ્થાપના કરવામાં આવી. ગુજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી, આ બધાની સ્થાપના કરવામાં આવી. તો ત્રીજું ચરણ જુલાઈ 1921 થી શરૂ થયું અને નવેમ્બર 1921 સુધીનું આ ત્રીજું ચરણ હતું. અને આ તૃતીય ચરણ અંતર્ગત ભારતમાં આવેલા પ્રિન્સ ઓફ વેલ્સ જોર્જ પાંચમાનો કરવાનો હતો બહિષ્કાર અને જેલ ભરો આંદોલન કરવાનું હતું શરૂ. જોર્જ પાંચમો એ સમય ભારત દેશમાં આવેલો હતો, એનો બહિષ્કાર કરવાનો હતો અને જેલ ભરો આંદોલન શરૂ કરવાનું હતું. એમાં કઈ જ નહીં. જ્યાં જ્યાં જોર્જ પાંચમો ગયો ત્યાં આગળ બધા ટોળા પહોંચી ગયા જોર્જ પાંચમાનો વિરોધ કરવા માટે. એટલે બટ ઓફકોર્સ તમે એનો વિરોધ કરશો એટલે શું થશે? પોલીસ તમને પકડી નાખી દેશે જેલમાં. અને આમે તમારું અહિંસક રીતે આંદોલન ચાલે છે. તમને વધીને આ લોકો ડર શું બતાવે કે નાખી દઈશું જેલમાં. જોર્જ પાંચમો જ્યાં જાય ત્યાં પબ્લિક પહોંચી ગઈ. જોર્જ પાંચમ વાપસ જાઓ. પેલો કચેરીમાંથી બહાર નીકળે, વાપસ જાઓ. પેલો ટોયલેટમાંથી બહાર નીકળે, વાપસ જાઓ. પેલો કે હું તો જઈને આવ્યો ભાઈ, વાપસ જાઓ. ઠેર ઠેર જોર્જ પાંચમાનો બહિષ્કાર થયો.
હે પબ્લિકને પકડીને બધાને નાખ્યા જેલમાં. હે જેલો બધી પેક, નો વેકેન્સી, 12 વાગી ગયા બાર. હે અને આંદોલન હવે ઓર પીક ઉપર આવી ગયું. હવે જયારે સભાઓ ભરાય છે, હવે જયારે સરઘસો નીકળે છે, તો સરકાર સામે હવે પ્રશ્ન આવી ગયો કે આ બધાને હવે પકડીને નાખવા ક્યાં? જેલો પેક થઈ ગઈ છે. તો ઘણી વાર ક્યાંકથી સરઘસ નીકળ્યું હોય ને, તો જ્યાંથી સરઘસ નીકળ્યું હોય ત્યાંની આજુબાજુની કોઈ સોસાયટી, ગલી, મહોલ્લો હોય તો ત્યાંના ઘરમાં જ પકડીને બધાને અંદર નાખી દે, બહારથી તાળું મારી દે, 2 પોલીસ વાળા બહાર ઉભા રહી જાય. જેલ, લેટેસ્ટ જેલ. ઉપરથી પેલો બારીમાંથી કે અલા ભાઈ જરા જોજો પેલું આ બાજુ, હા પેલું કૂતરું આ બાજુ આવીને બગાડે નહીં. આ હકીકત છે. જેલો બધી પેક થઈ ગઈ. સરકારની હાલત એટલી ખરાબ થઈ ગઈ, હે કેમ કે આવક સરકારની સાવ બંધ થઈ ગઈ છે. કચેરીઓ બધી ખાલી ખમ છે, વહીવટી તંત્ર આખું ખોરવાઈ ગયું છે, જેલો બધી પેક થઈ ગઈ છે. અને આંદોલન કચડવા માટે આ લોકો કોઈ ગોળીબાર કે આ તે આવું કરી શકે એમ નથી, કેમ કે આંદોલન સંપૂર્ણ કેવું ચાલે છે? અહિંસક રીતે. આંદોલન એ પીક ઉપર આવી ગયેલું હવે 1921 એન્ડ આવતા કે હવે આંદોલન ક્યાંક 1-2 વર્ષ વધુ ચાલે અને સરકાર મજબૂર બની જાય ભારત દેશ છોડવા માટે. આંદોલન એ પીક ઉપર પહોંચી ગયેલું ભાઈ કે વધીને કેટલા વર્ષ? 2 વર્ષ. પણ આ તરફ નવેમ્બર 1921, નવેમ્બર પછી ડિસેમ્બર ને પછી આપણી સાલ બદલાઈ જાય, સાલ આવી જાય 1922. ઘટના બની જાય છે 5 ફેબ્રુઆરી 1922 ના રોજ ઉત્તર પ્રદેશ અને એનો ગોરખપુર જિલ્લો અને ગોરખપુર જિલ્લાનું ચોરાચોરી નામે ગામ. આ ગોરખપુર જિલ્લાનું ચોરાચોરી નામે ગામ. અને ત્યાં આગળ થાય છે એવું કે આપણી પબ્લિક જે હતી એ લોકો એક સરઘસ નીકાળેલું હતું. સંપૂર્ણ અહિંસક રીતે આ લોકોએ આ સરઘસ નીકાળેલું હતું. સરકારી નીતિઓનો એનો વિરોધ કરી રહ્યું હતું આ સરઘસ. અને આ લોકો ફરતા ચોરાચોરીનું જે પોલીસ સ્ટેશન હતું ત્યાં આગળ ગયા અને ત્યાં જઈને બધાએ નારાઓ લગાયા. હવે આ જે પોલીસ સ્ટેશન હતું ત્યાં જે બધા પોલીસ વાળા ઉભેલા, એમાં એક સંકી પોલીસ વાળો કોઈ હશે તો આને સીધું ફાયરિંગ કર્યું. જેમાં સરઘસમાં આવેલા બધા જે લોકો હતા એમાંથી વ્યક્તિ ઘવાયો, ત્યાંનો ત્યાં ઢળી પડ્યો. એટલે પબ્લિક ઉશ્કેરાઈ ગઈ કે ભાઈ અમે તો અહિંસક રીતે કરી રહ્યા છે ભાઈ, એમાં સીધો ગોળીબાર એનો ઉપયોગ. પબ્લિક ઉશ્કેરાઈ ગઈ. પબ્લિકે પોલીસ વાળાને પકડ્યા અને 22 જેટલા પોલીસ કર્મીઓ હતા બધાને પકડીને નાખી દીધા આજ પોલીસ સ્ટેશનમાં અંદર. પોલીસ સ્ટેશનને બહારથી મારી દીધા તાળા અને પોલીસ સ્ટેશનને ચાપી દીધી આગ. અંદર બળીને બધા ભરતું થઈ ગયા. કોવળો બનાવીશું આમનો, ખ્યાલ આવે છે? ધ્યાન આપજો ભાઈ. હા, બળીને બધા અંદર ભરતું થઈ ગયા. આ છે ચોરાચોરી કાંડ. અને આ જે ચોરાચોરી કાંડ થયો એની વાત આખા ભારતભરની અંદર ધીરે ધીરે ફેલાઈ ગઈ અને આખા ભારત દેશની અંદર હવે આવી હિંસાત્મક ઘટનાઓ બનવા લાગી. બાપુને પણ આ વાતની ખબર પડી કે આ ચોરાચોરી કાંડ થયો એમાં આટલા 22 જેટલા પોલીસ કર્મીઓને આવી રીતે બાળી નાખ્યા, કેટલાક સત્યાગ્રહીઓએ. અહિંસક રીતે શરૂ કરેલું આપણું આંદોલન હવે હિંસાત્મક બની ગયું છે. ભારત દેશની અંદર પણ આવી નાની મોટી ઘટનાઓ બનવા લાગી છે. તો બાપુ આ વાતથી વ્યથિત થઈ ગયા અને 11 ફેબ્રુઆરી 1922 બાપુએ આંદોલન રાખી દીધું મોકૂફ. બાપુએ આંદોલન મોકૂફ રાખી દીધું. બાપુએ જયારે આંદોલન મોકૂફ રાખ્યું તો બહુ બધા નેતાઓએ બાપુનો વિરોધ કર્યો. સુભાષચંદ્ર બોઝે વિરોધ કર્યો, મોહમ્મદ અલી જીણાએ વિરોધ કર્યો બાપુનો. કીધું કે તમે શું કરી રહ્યા છો? આંદોલન આટલું સક્સેસફુલી ચાલી રહ્યું છે. આંદોલન આટલું સક્સેસફુલી ચાલી રહ્યું છે, વર્ષે નહીં તો 2 વર્ષે અંગ્રેજો દેશ છોડવા માટે મજબૂર થઈ જાત. આ મુઠ્ઠીભર ભારતીયોની સજા તમે આખા ભારત દેશને આપશો? આટલું મોટું જન આંદોલન ચાલતું હોય તો છૂટક મૂટક આવી ઘટનાઓ બને. પણ તમે આ મુઠ્ઠીભર ભારતીયોની સજા આખા ભારત દેશને આપશો? પણ બાપુ માન્યા નહીં. બાપુએ કીધું નહીં એટલે નહીં. આંદોલન હિંસાત્મક બની ગયું છે અને હું કોઈ પ્રકારની હિંસાનું સમર્થન કરતો નથી. બાપુએ કીધું કે અહિંસા જેવું હથિયાર મેં એવા લોકોના હાથમાં આપી દીધું કે જેમને ખબર જ નથી કે અહિંસા કોને કહેવાય. આ તો મારાથી હિમાલય જેટલી મોટી ભૂલ થઈ ગઈ. પૂછાઈ ચૂકેલો સવાલ છે કે આ તો મારાથી હિમાલય જેટલી મોટી ભૂલ થઈ ગઈ.
પહેલા ખરેખર મારે આ લોકોને સમજાવવાની જરૂર હતી કે અહિંસા કોને કહેવાય, એના પછી આટલું મોટું જન આંદોલન મારે ચલાવવાનું હતું. તો મૂળ મુદ્દે બાપુએ આંદોલન મોકૂફ રાખી દીધું. બાકી જો બાપુએ આંદોલન મોકૂફ ના રાખ્યું હોત તો આપણે 1922 નહીં તો 23 નહીં તો છેલ્લે 24 આપણે આઝાદ થઈ ગયા હોત, અને આ તમારો છેલ્લો લેક્ચર હોત. આપણે આઝાદ થઈ ગયા હોત ને આ તમારો છેલ્લો લેક્ચર હોત. અહીંયા જ કહાની પૂરી થઈ ગઈ હોત. તમને મારાથી, મને તમારાથી, આપણે બંનેને એકબીજાથી મળી ગઈ હોત મુક્તિ. પણ એવું થતું નથી. બાપુની એ ભૂલ એ સમયે તો લોકોએ ભોગવી જ, તમારે હવે ભોગવવાની છે. ક્લિયર? ધ્યાન આપજો. તો કહાનીમાં હજુ આપણે આગળ વધવું પડશે, આઝાદી તરફ આપણે જઈએ. ધ્યાન આપજો. તો કયું આંદોલન તમારું? અસહકારનું આંદોલન. ક્લિયર? ઇવન જો બાપુએ શિક્ષણ માટે બુનિયાદી શિક્ષણનો વિચાર આપ્યો છે, તો એ પણ યાદ રાખજો કે બાપુએ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત પણ આપ્યો છે. અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ આપણે જોયો ને, તો એના પછી બાપુએ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપેલો હતો. બાપુએ કીધું કે મિલ માલિકોએ મિલોમાં માલિક જેવું વર્તન નથી કરવાનું, એને ટ્રસ્ટી, એક રખેવાળ તરીકેનું એનું વર્તન હોવું જોઈએ. તમે એ રખેવાળ છો. આ મજૂરો તમારા ત્યાં જે કામ કરે છે તો એ તમારી જવાબદારી છે. તમારે આમનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે કે એમને સારું શિક્ષણ મળી રહે, એમના બાળકોને સારું શિક્ષણ મળી રહે, એમના કામ કરવાના પ્લેસીસ જે છે તો એ હવા ઉજાસ વાળા હોય, ત્યાં સ્વચ્છતા હોય તો એ ધ્યાન તમારે રાખવાનું છે, એમને સારા આવાસ મળી રહે તો એ ધ્યાન તમારે રાખવાનું છે. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપેલો કે તમે અહીંયા રખેવાળ છો, વાલી છો તમે આ લોકોના. એટલે લેબર માટે, મજૂરો માટે પણ બાપુએ ક્યાંક કામ કર્યું છે. એકલું ખાલી આંદોલન નહીં, એના પછી અને બાપુના વિચારોથી પ્રભાવિત થઈને ઘણા બધા મિલ માલિકો જે હતા એમણે એમના મજૂરો માટે સારા કાર્ય પણ કર્યા. ક્લિયર? ઓકે. બીજું આગળ વધીએ તો 1922 અસહકારનું આંદોલન છેલ્લે મોકૂફ રહી ગયું. તો 22 પછી હવે આપણે જોવા જઈએ તો ભારત દેશમાં થોડો સમય પછી કોઈ બહુ મોટી રાજનીતિક ઘટનાઓ એટલે કે બહુ મોટું કોઈ રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલતું નથી. મોટું રાષ્ટ્રવ્યાપી આંદોલન ભલે નથી ચાલતું, પણ એ સમયે કેટલાક નાના આંદોલનો પણ ભારત દેશમાં થયેલા હતા, જે લોકોએ આખા ભારત દેશનું ધ્યાન ખેંચ્યું છે. અને આ નાના આંદોલનોમાં આપણી માટે અગત્યનું એક આંદોલન એટલે કે સત્યાગ્રહ, એટલે કે 1923-24 ગુજરાતમાં થયેલો એક સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ. કયો સત્યાગ્રહ? બોરસદ સત્યાગ્રહ. 22 પછીની આ ઘટના.